કોઈ લોકોને ભ્રમણા હોય કે આ જયરાજસિંહ બાપુના વિશે જે કાંઈ એને દંત કથાઓ સાંભળી હોય કે બધી અફવાઓ સાંભળી હોય, એને ખરેખર એનો સાક્ષાત્કાર કરો તો ખબર પડે કે આ એ જ હસ્તીઓ જે છે જેના વિશે આપણે આવું બધું સાંભળ્યું છે, જ્યારે કે એનો વલણ કે અખત્યાર તો બહુ જુદી ઘટના છે. એ જયરાજસિંહ બાપુ સાથે અડધી પોણી કલાક અમારે ચર્ચા થઈ, પછી એની સાથે અમે રહ્યા, એ મને ભોજન કરાવ્યું વગેરે વગેરે. પણ એમાં મને એક વાત એની જે ઉડીને આંખે વળગે તેવી વાત એને મને એ કરી કે જગદીશભાઈ તમે આ જોઈ લ્યો, બધું 50,000 માણસોના લમણે બંદૂક મૂકીને અહીંયા ભેગા કરી શકાય નહીં. 18 વર્ણની જનતાએ પોતાના હૃદયના ઉમળકાથી જ્યોતિરાદિત્ય સિંહને આવકાર્યા. લોકો જે મળતા હતા એ એમ સૂચવતા હતા કે લોકોમાં આની શાખ છે, ધાક નહીં. ધાક કરતા શાખ વિશેષ છે. એ જ વારસો ભાઈમાં ગણેશમાં પણ જોવા મળ્યો, વિનમ્રતાનો જોવા મળ્યો. સ્વયં મને ધારો કે મળ્યા તારો બિલકુલ એને ભૂદેવ તરીકે પગે લાગ્યા, કીધું આ એક એવું ગીત છે જે ગણેશ ગોંડલ માટે રાષ્ટ્રગીત કે બીજ મંત્ર જેવું છે. એના શબ્દો, એનું સંગીતનું માધુર્ય, કમ્પોઝિશન્સ અને એમાંય બેકગ્રાઉન્ડમાં જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે એ વિઝ્યુઅલ્સ જેણે જોયા હશે તેણે, અને આ વિઝ્યુઅલ જ્યાં પણ જ્યારે પણ બતાવવામાં આવશે એમાં ગણેશ ગોંડલે પછીથી કોઈ પ્રચાર કે પોતાની વાત કરવી પડે તેમ નથી. અને સંપત્તિ બંને હોવું અને જમીન સાથે જોડાઈને રહેવું કદાચ આ પરિવાર પાસેથી બીજા ધારાસભ્યો હોય કે રાજકીય નેતાઓએ શીખવા જેવું એવું લાગે છે. કાલે પણ મેં ડાયરામાં સાંભળ્યું એમ કે ભૂતપૂર્વ ધારાસભ્ય. હું તમને કહું એના માટે જે યોગ્ય શબ્દ છે એ અભૂતપૂર્વ ધારાસભ્યનો છે. આજના પૂરા દિવસમાં જે મુદ્દા ચર્ચામાં રહ્યા છે, ખાસ કરીને અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલમાં આમ તો ડોક્ટર છે તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે, પરંતુ કેટલાક લોકો માટે અને પોતાના પૈસાની લાલચ માટે આ ડોક્ટરો છે તે કદાચ યમદૂત બની ગયા તેવા સાબિત થયા છે. સાથે જ ગોંડલ ખાતે ગઈકાલે જે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને કદાચ પહેલી વખત એવું બન્યું કે ડાયરામાં રૂપિયા ઉડાડવા માટે લોકોની લાયન જોવા મળી હતી. ત્યારે તમામ બાબતે વાત કરી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સર, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સર, જે બે મુદ્દા મેં કીધા, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વાત છે અને ગઈકાલે જે ગોંડલ ખાતે ડાયરો યોજાયો હતો, આ બંને મુદ્દા પર વાત કરવી છે. સર, શું કહેશો ગઈકાલે, કારણ કે ગોંડલનો ડાયરો તમે પણ નજરે નિહાળ્યો છે, શું કહેશો તુલસી વિવાહનું જે પૂરું આયોજન હતું? અને આપણે જોતા હોઈએ છીએ કે ડાયરામાં રૂપિયાની ગોર તો થતી હોય છે, પરંતુ પહેલી વખત એવું જોવા મળ્યું કે રૂપિયા ઉડાડવા માટે લોકોની લાયન જોવા મળી હતી. લાયનમાં લોકો ઉભા હતા. શું કહેશો? ગોંડલમાં જે ગઈકાલે ઉત્સવ થયો, એ ઉત્સવ જે છે એ એક કાંકરે અનેકો પક્ષીને મારવા જેવો ઉત્સવ હતો. ઉત્સવ તો તુલસી વિવાહને લગતો જ હતો, એ સ્વાભાવિક છે, ધાર્મિક ઉત્સવ હતો એ ખેર, પરંતુ એની સાથોસાથ જયરાજસિંહ જાડેજા પરિવાર, જેને લોકો ગઈકાલે પણ મેં ડાયરામાં સાંભળ્યું એમ કે ભૂતપૂર્વ ધારાસભ્ય, હું તમને કહું એના માટે જે યોગ્ય શબ્દ છે એ અભૂતપૂર્વ ધારાસભ્યનો છે. એણે ગઈકાલે એના દીકરા ગણેશ એટલે કે જ્યોતિરાદિત્ય સિંહ, એને ગઈકાલે જે સોફ્ટ રીતે બુદ્ધિપૂર્વક લોન્ચ કર્યા એમ કહો તો ચાલે. તો એને અધિકૃત છે, એમાં કઈ ખોટું નથી, કારણ કે તુલસી વિવાહનો કાર્યક્રમ એક રાખ્યો, ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, ત્યાં કોઈ તામઝામ નહીં, ત્યાં કોઈ પોલિટિક્સ નહીં, કેવળ ધર્મ અને ધર્મ. પરંતુ જયારે લોક ડાયરો રાતના રાખ્યો, એ ડાયરો લોક ડાયરો જે છે એ સમયે જયરાજસિંહ બાપુએ એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એને બહુ સુંદર રીતે આયોજન કર્યું અને 18 વર્ણની જનતાએ પોતાના હૃદયના ઉમળકાથી જ્યોતિરાદિત્ય સિંહને આવકાર્યા. એને ફૂલ સાઇઝનો ઉપરથી નીચે સુધી, જેમ માથેથી તળિયાથી નળિયા સુધી પહોંચે એવા ગુચ્છેદાર હાર તોરાથી એને સન્માન્યા. કોઈએ પાઘડી પહેરાવી, કોઈએ તલવાર આપી, કોઈએ વિવિધ પ્રકારના શુભ ચિહ્નો આપ્યા અને દરેક લોકો જે મળતા હતા એ એમ સૂચવતા હતા કે લોકોમાં આની શાખ છે, ધાક નહીં. ધાક કરતા શાખ વિશેષ છે. એટલે બહેતરીન રીતે એને લોન્ચ કર્યા. આપે જેમ કીધું તેમ મુખ્યમંત્રીથી માંડીને પરસોત્તમ રૂપાલા કયો કે કોણ નતું એમ કયો ચાલે તો એનું લિસ્ટ નાનું થાય, કોણ હતું એ તો બહુ જ મોટું થાય, જેનું નામ લઈએ તો પણ એટલા બધા દિગંતો એમાં, રાજકીયથી માંડીને સમાજના તમામ શ્રેષ્ઠીઓ, કલાકારો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો વગેરે વગેરે. તો સરવાળે વાત એ હતી કે જે
પર્પઝથી એટલે કે જે ઉદ્દેશ્યથી આખો કાર્યક્રમ બે ભાગમાં વેચવામાં જયરાજસિંહ બાપુ સફળ થયા, એ પણ એને દાદ દેવી ઘટે, કારણ કે એને રાજકારણ અને ધર્મકરણને આમ જુદું રાખ્યું ને છતાં સંયુક્ત રાખ્યું, એમાં એકબીજામાં ભેળસેળ ન કરી. તુલસી વિવાહનો કાર્યક્રમ બાકાયદા એક હિન્દુ ધર્મશાસ્ત્ર વિધિ વિધાન પૂર્વક, બિલકુલ આદરપૂર્વક એને તુલસી વિવાહનો કાર્યક્રમ કર્યો, અને એમાં કોઈ પ્રકારની ક્યાંય પણ તમને રાજકીય આછકલાઈ દેખાણી નહીં. પછી જે લોક ડાયરો છે, એ લોક ડાયરો તો ઓબ્વિયસલી પ્રજા સન્મુખ એક આનંદના જલસો હતો. ભાઈ અમારે ત્યાં એક સારો અવસર છે, એ અવસરનો ઉમળકો જે છે એ વ્યક્ત કરવા જાડેજા પરિવારે આ દિગ્ગજ લોક સાહિત્યકારો અને કલાકારો, એમાં કીર્તિદાનભાઈ ગઢવી હતા, કિંજલબેન દવે હતા, ધીરુભાઈ સરવૈયા હતા, આ બધા જ લોકોની હાજરીમાં એ 50,000 થી વધુ લોકો તો ત્યાં ભોજન લીધું, એ આપણે નજરે નિહાળ્યું છે, આપણે જાણીએ છીએ. તો આ બધું જ જે છે એ બતાવે છે કે એનું જે આયોજન હતું એ બિલકુલ સહી સટીક આયોજન હતું, એમાં કોઈ સંશય નથી. અને એના જે છે આપણે ગમે તેમ કહીએ કે એના જે બજારમાં એની જે ઉપજણ છે આફ્ટર, નહીતર લોકો એમ કે છે જેલમાં ગયા ગણેશ ગોંડલ જેલમાં ગયા, પરંતુ આપની જાણ ખાતર મેં કીધું તેમ મેં અનેકો જગ્યાએ વાત કરી છે કે ગોંડલ પંથકમાં અમુક બાબતોમાં કહું છું, આજે થઈ છે એ સારી થઈ છે એવું નથી, પણ આને ઝઘડો, સંઘર્ષ, માથાકૂટ એવું કહેવામાં આવે છે. શર્મનાક વાત તો શું હોય કે જેને કલંક કહી શકાય, જેને દુષ્કૃત્ય કહી શકાય, એવા કોઈ કારણોસર કોઈએ કઈ જેલ વગેરે કરવું પડે તો એ કલંકિત છે. આ તો ત્યાંનો ગોંડલનો ઇતિહાસ રહ્યો છે, અરસપરસ બધા જ નો, કે જે માથા હાટે માથા લડતા હોય છે. એટલે એને કારણે એ ભલે જેલમાં ગયા, તો જેલમાં જઈને ગોંડલ ગણેશે પણ કીધેલું છે કે મેં કેટલાક પુસ્તકો વાંચ્યા, અને એ પુસ્તકોમાંના વાંચનનું તમને અત્યારે નિચોડ જોવા મળ્યો. એની જે વિનમ્રતા જે બધા જ લોકોએ જોઈ, આપણે જોઈ એટલે કોઈ વાહ વાહ કરીને એની પાસેથી કઈ મેળવી લેવા જેવું છે નહીં, આપણી એ અપેક્ષા ન હોય, પણ જે સત્ય સનાતન છે એ તો કેવું ઘટે કે ગણેશ ગોંડલ જે છે એને તમામ આદરણીય વડીલો જે છે એને નતમસ્તક થઈને આવકાર્યા બધા, અને છેક સુધી તમે જુઓ ડાયરામાં પણ એ લોકોની વચ્ચે બેઠા, કોઈ મંચ ઉપર ન બેઠા. જ્યાં બધા જ બીજા દિગ્ગંતો સોફા ઉપર બેઠા હતા, એનાથી આગળના ભાગમાં તેઓ શ્રી બેઠા હતા. અને જયરાજસિંહ બાપુએ એના દીકરાને લોન્ચ કર્યો, અને લોન્ચ કર્યા એવું જ નહીં, એના માટે થઈને જે બહેતરીન ગીત, અને આ તો આપણા જે લોકો સાંભળે છે ને ખ્યાલ ન હોય તો કહી દઉં કે એ ગીતના રચયિતા સ્વયં મારી સાથે જે એન્કરિંગ કરી રહ્યા છે ભરતદાન ગઢવી હતા. એ ભરતદાન ગઢવીએ અત્યંત સુંદર, હૃદયને પુલકિત કરે એવું ને કંઠસ્થ રહેવું, રાખવું ગમે. આ તો મેં કીધું બીજી ચેનલોમાં મેં આપણે કીધું છે ઘણી જગ્યાએ કે આ એક એવું ગીત છે જે ગણેશ ગોંડલ માટે રાષ્ટ્રગીત કે બીજ મંત્ર જેવું છે. એના શબ્દો, એનું સંગીતનું માધુર્ય, કમ્પોઝિશન્સ, અને એમાં બેકગ્રાઉન્ડમાં જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે એ વિઝ્યુઅલ્સ જેણે જોયા હશે તેણે, અને આ વિઝ્યુઅલ જ્યાં પણ જ્યારે પણ બતાવવામાં આવશે એમાં ગણેશ ગોંડલે પછીથી કોઈ પ્રચાર કે પોતાની વાત કરવી પડે તેમ નથી. આટલું બહેતરીન કર્યું છે, એટલે આપની કલાકારીગીરીને પણ સરાહવી ઘટે ભરતદાન. પણ ઓવરઓલ તમને કહું, બિલકુલ સુંદર રીતે આખું આયોજન પાર પાડ્યું, અને ગોંડલમાં એને સાબિત કરી દીધું કે ગણેશ ગોંડલ જે છે એના પ્રત્યે સમગ્ર પંથકમાં બિલકુલ ઉમળકો અને પ્રેમ છે. સર, તમે જે રીતે કીધું કે ભાઈ મોટી મેદની ઉમટી હતી, કારણ કે ગોંડલ શહેરની સાથે સાથે જે ગામડાઓ છે ત્યાંથી પણ લોકો મળ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ આ મોટા ભાગના લોકો એવા છે કે આપણે હાજર હતા ત્યાં જોયું કે ભાઈ સ્ટેજથી લગભગ બધા લોકોને સ્વયં રીતે મળવું અને મોટા ભાગના લોકોને પરિચિત હોવું એ પણ મોટી વાત છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જેવી રીતે ઇન્ટરવ્યુમાં પણ વાત થઈ હતી કે ભાઈ એ લોકો કહે છે કે ભાઈ જયરાજસિંહ જાડેજા હોય કે ભાઈ ગણેશભાઈ કે ભાઈ ગોંડલ શહેર છે એના માટે મંદિર છે, ગોંડલ શહેરના લોકો એમના માટે ભગવાન છે. કાલે જે રીતે લોકો કહેતા હતા કે ભાઈ ન માત્ર એવી વાત છે કે ભાઈ કોઈ ખાલી કરવાની વાત કે ભાઈ અડધી રાતનો હોકારો છે, પરંતુ કોઈ પણ એવી બાબત હોય તો પરિવાર છે તે સાથે ઉભો રહે છે, એટલા માટે જ કદાચ અમારે દોડીને આવવું પડતું હોય છે. લોકોએ તો પોતાના આદર ભાવથી કીધું કે ગણેશ ગોંડલ જે છે એ અમારા માટે ભગવાન છે, પણ એનાથી એક બીજી વાત કરું. મેં જયરાજસિંહ બાપુ સાથે અડધી પોણી કલાક અમારે ચર્ચા થઈ, પછી એની સાથે અમે રહ્યા, એ મને ભોજન કરાવ્યું વગેરે વગેરે. પણ એમાં મને એક વાત એની જે ઉડીને આંખે વળગે તેવી વાત એને મને એ કરી કે જગદીશભાઈ તમે આ જોઈ લ્યો, બધું 50,000 માણસોના લમણે બંદૂક મૂકીને અહીંયા ભેગા કરી શકાય નહીં. બિલકુલ. આ જે આવ્યા છે એ મારો પ્રેમ દર્શાવે છે, અને આપની જાણ ખાતર એને કીધું કે હું
એટલે કે જયરાજસિંહ જાડેજા, એણે કીધું કે હું આ બધા જ લોકોને મારા ભગવાન માનું છું, એટલે જનતા જનાર્દનના રૂપમાં હું માનું છું. અને જો હું માનતો હોઉં તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે રીતે એક ખુલ્લા આકાશ નીચે એક ઘેરી લીલી વનરાયની ડાળે ડાળે પંખીડા જે રીતે મુક્ત મને ટહુકારા કરતા હોય, એવી રીતે આ 50,000 થી વધુ લોકો અહીંયા મોજથી ફરે છે. આ ગોંડલની શેરીઓ આખે આખી શણગારી છે, ગોકુળિયા ગામ જેવી, અને બધા જ લોકો પ્રેમથી ઉમટી રહ્યા છે. એ કોઈએ અગવડ સગવડની વાત નથી કરી કે આ તમે ધારો કે એક બે માર્ગોને જે બંધ કરવા કે ડાયવર્ટ કરવા પડ્યા, તો કોઈએ એમ નથી કીધું કે ભાઈ અમને આનાથી અગવડ પડી છે. એ મારા પ્રત્યેનો એનો પ્રેમ બતાવે છે. અને હું આ આખી જનતા જનાર્દન જે છે એને મારા ભગવાન માનું છું. આમ અરસપરસ તમે જો કે જે એક આપણા તમારા મારા સહિતના જેટલા લોકો આઉટ ઓફ ગોંડલના છે, અને જે લોકો માટે ગોંડલ એક કોયડો છે, અથવા તો જે સમજણ નથી કે ભાઈ ગોંડલની ભીતરમાં ખરેખર શું છે, તો જેમ આપણે કહીએ છીએ ને કે મુજ તણા તું ખારા નીર જોઈને મોન ફેરવ મરજીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. એમ ક્યારેક ક્યારેક એવું છે કે જે દેખાયેલું નરી આંખે દેખાયેલું સત્ય પણ હકીકત નથી હોતી. તમે જ્યાં સુધી અહેસાસ ન કરો ત્યાં સુધી. આપણે ત્યાં કાલે ગયા હતા, બધું જોયું જાણ્યું, અને દિગંતો જ્યાં જ્યાં આવ્યા હતા, જેટલા પણ લોકો, એમાં કોઈએ ક્યાંય પણ ખૂણે ખાતરે પણ કાનાફૂસી પણ નથી કરી કે આ લોકોનું આપણે જે બીજા મીડિયાથી માંડીને બધામાં આવે છે એ પ્રકારનું કોઈ ચારિત્ર છે. તો સરવાળે તમને કહું તો એક બહેતરીન અવસર એને પૂરો પાડ્યો. અને એક ફાધર પોતાના દીકરા માટે જે કરવું ઘટે એ જયરાજસિંહ બાપુએ બહુ ભવ્યતાથી કરી બતાવ્યું, એમાં કોઈ સંશય નથી. અને એ જ વારસો ભાઈમાં ગણેશમાં પણ જોવા મળ્યો, વિનમ્રતાનો જોવા મળ્યો. સ્વયં મને ધારો કે મળ્યા તારો બિલકુલ એને ભૂદેવ તરીકે પગે લાગ્યા, કીધું આપ સર્વેના આશીર્વાદ હોય તો અમે આગળ વધીશું વગેરે વગેરે. તો આ એની નમ્રતા બતાવે છે. પૂજ્ય ગીતાબા મને મળ્યા તો એને પણ આટલો જ મને આદર ભાવ બધી કે આપણો સત્કાર કર્યો. તો એ એનામાં એના જે સંસ્કાર છે જોતા એમ લાગે છે કે ગોંડલમાં જો ધારો કે ભવિષ્યમાં જે થાય તે, કારણ કે ટિકિટ તો પક્ષની ને એ બધી જુદી વાત છે, ને આપણે તો ડિબેટ શું કરી શકીએ, એની લાયકાત વિશે કરી શકીએ. તો એમાં કઈ બહુ ગુમાવવા જેવું નથી. મળે તો ગોંડલ જે છે એ પંથકને એક બહેતરીન ને ઉજ્જવળ ચરિત્રશીલ એવો એક નેતા મળી શકે એમ છે, એમાં કોઈ સંશય નથી. એટલે આમાં જયરાજસિંહ સફળ ગયા છે, ભાઈ ગોંડલે પણ એને સારી રીતે નિભાવી જાણ્યું. અને બધા જ લોકો જે એકત્રિત થયા હતા, દિગંતો જે બધા એનાથી માંડીને જનતા, એને પણ બિલકુલ સ્વીકૃત રીતે આ માન્યું કે એક આપણે સરસ નેતૃત્વને કદાચ મળે તો આપણે બહુ ભાગ્યશાળી માનશું આપણી જાતની. આ સેન્સમાં ગઈકાલે એક અવસર પૂરો થયો છે. સર, આપણે 2 દિવસ પહેલા જ વાત થઈ હતી કે ભાઈ અત્યારે એક સામાન્ય સરપંચ હોય કે કોર્પોરેટર હોય, ખૂબ મળવું મુશ્કેલ હોતું હોય છે, અને ચા કરતા કેટલી ગરમ હોય છે, આવું બનતું હોય છે. પરંતુ સત્તા અને સંપત્તિ બંને હોવું અને જમીન સાથે જોડાઈને રહેવું કદાચ આ પરિવાર પાસેથી બીજા ધારાસભ્યો હોય કે રાજકીય નેતાઓ શીખવા જેવું એવું લાગે છે. આના પરથી શીખવું એવું જોઈએ સાહેબ, આપણે જેમ કાઠિયાવાડ જેમ દોહો કે છે કે ભાઈ નામ રહંત કાગડા નહીં નાણા રહંત, કીર્તિ કેરા કાંગરા પાડ્યા નહીં પડંત. કેટલીક કીર્તિઓ જે છે રાતોરાત મળતી નથી. અને આ 3 દશકાથી જયરાજસિંહ બાપુનું ત્યાં શાસન છે એમ કે તો ચાલે. ધારાસભ્ય તો છે જ એટલીસ્ટ, એ છે એમના ધર્મપત્ની શ્રી છે, અને ભવિષ્યમાં જે થાય તે. તો 3 દાયકા સુધી ક્યાંય હવે આ લોકતંત્ર છે એ 3 દાયકા સુધી પીડિત રહી શકે નહીં. કોઈનો પણ દબદબો આવો રહી શકે નહીં. પણ એ અરસપરસ હોય છે, જે કોઈ લેતી દેતી તમે જે ઋણાનું બંધ છે એકબીજા પ્રત્યે, લોકોના અડધી રાતે કામ કરવા. અત્યારે તમે જુઓ, આપણે બધી જ જગ્યાએ જોઈએ છીએ સરકારી તંત્રમાં ફાઇલો જે છે એને ઝાડા ચોટી જાય ત્યાં સુધી ફાઇલો છે એને હલાવનારું કોઈ નથી હોતું. કેટલી યોજનાઓથી માંડીને કેટલાય એવા બધા કારણો છે કે જેમાં પ્રજા એમ કે છે કે અમે વર્ષોથી કહીએ છીએ કે અમારે આ કામ ભાઈ ખોરંભે પડ્યું છે અને હાથ ધરો, કોઈ દિવસ કોઈ હાથ ધરતું નથી. સ્વયં સુપ્રીમ કોર્ટ થી માંડીને હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધીના લોકો કે છે કે અમારે ત્યાં એમ કે લાખોની કરોડોની સંખ્યામાં કોઈ કેસ પેન્ડિંગ છે, એટલે તારીખ પે તારીખ તારીખ કે તારીખ પડ્યા કરે છે. પણ આ એટલે કે ગોંડલમાં જયરાજસિંહ બાપુનો જે છે ગીતા મહલ, ત્યાં નીચે આપણે જાણીએ છીએ રોજ દરબાર ભરાય છે. અને દરબાર શું હોય છે ત્યાં, મેં કીધું તેમ સુનાવણી થાય ને ફેસલા થાય, તારીખ પે તારીખ નહીં થતી હે. અજાણો કોઈ પણ માણસ આવીને ત્યાં એને ટકોરો મારી શકે. જેમ અકબર બિરબલની બાદશાહમાં ત્યાં કહેવામાં આવતું હતું કે બેલ વગાડો તમે એટલે ત્યાં પછી તમારી સુનાવણી થઈ જાય. એવી રીતે અહીંયા તમે બાપુને ત્યાં આવીને કયો ભાઈ મને ફલાણી ફલાણી પ્રોબ્લેમ છે, જો તમે સાચા હો તો
તો બાપુ એમાં વચ્ચે પડે અને નિવેડો લાવે. તમે ખોટા હો તો મદદ કરે એવી વાત નથી. તો આ તો કાયદેસર ન્યાયિક વાત તો આ જ છે કે નીતિગત રીતે ન્યાય તોડનારી વ્યવસ્થા છે. અને એનું આપણે ગઈકાલે તો સાક્ષાત કીધું, પણ આની પહેલા આપણે જે સાંભળ્યું હતું એનો ગઈકાલે નજરાણું જોયું ટૂંકમાં, કે આ વાસ્તવતા છે. એટલે જે કોઈ લોકોને ભ્રમણા હોય કે આ જયરાજસિંહ બાપુના વિશે જે કાંઈ એને દંત કથાઓ સાંભળી હોય કે બધી અફવાઓ સાંભળી હોય, એને ખરેખર એનો સાક્ષાત્કાર કરો તો ખબર પડે કે આ એ જ હસ્તીઓ જે છે જેના વિશે આપણે આવું બધું સાંભળ્યું છે, જ્યારે કે એનો વલણ કે અખત્યાર તો બહુ જુદી ઘટના છે. એટલે અમસ્તા કોઈ લોકોને નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એવી રીતે આ બધા એમને કઈ માન મર્તબા મળતા નથી હોતા. એ અરસપરસ એકબીજાના અડધી રાતના હોકારા હોય છે, એટલે આવી બધી માન મર્તબા મળી રહ્યા છે. એ આપણે સાક્ષાત જોયું છે. અને એમાં જયરાજસિંહ બાપુ જે છે એની પોતાની દ્રષ્ટિ, દૂરંદેશી અને રણનીતિ બધી જ એમાં કામયાબ થઈ છે. જી ભરતદાસ. સર, આ તો વાત થઈ ગોંડલની, પરંતુ જે રીતે આપણે ડોક્ટર છે તેને ભગવાનનું રૂપ માનવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે અમદાવાદની ઘટના બની છે, ખ્યાતિ જે હોસ્પિટલ છે તેના ડોક્ટરો દ્વારા કેટલાક લોકોનું જીવન છે તેને પૂરું કરી દીધું છે, શું કહેશો આ ઘટના? જે રીતે ડોક્ટર પર આટલો લોકો વિશ્વાસ મૂકતા હોય છે, એ જ વિશ્વાસઘાત કરે અને જેમ કહેવાય કે વાળ થઈ ચીબડા ગળે જેવી વાત છે. પણ ભરતદાન, આ છીંડે ચડેલા ચોરની વાતો છે. જેટલા ઉજળા લુગડા પહેરીને ડોક્ટર્સ ફરે છે, એમાંના અમુક લોકો જ, ગણ્યા ગાંઠા લોકો જ કહું છું, એને ભગવાનનો દરજ્જો આપી શકાય એમ છે. ગણ્યા ગાંઠા. જેમ કે રાજકોટમાં આપણે કહીએ છીએ ને ડોક્ટર દસ્તુર, એનો માર્ગ છે, જે યાજ્ઞિક રોડ તરીકે કે છે. તો આજની તારીખે એનું નામ લ્યો, ડોક્ટર અબ્દુલ કલામ નું નામ લ્યો, ડોક્ટર દસ્તુર નું નામ લ્યો, લતા મંગેશકર નું નામ લ્યો, તેંડુલકર નું નામ લ્યો, વિનોબા ભાવે નું નામ લ્યો. જેમ તમને આદર ભાવ પ્રગટે એવા કેટલાક ડોક્ટરો છે જ રાજકોટમાં. નથી રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશભરમાં. પણ હવે શું થયું છે, ફાલ બગડી ગયો છે. આખો સિનારીઓ પલટી ગયો છે. બધા જ લોકોને દર્દીમાં નારાયણ નથી દેખાતા, એમાં નગદ નારાયણ દેખાય છે. તમે સુખી હો એનાથી મોટું કોઈ દર્દ નથી. લખી રાખજો. અમુક ડોક્ટરોએ એવા દવાખાનાના નામે કતલખાના ખોલ્યા છે કે તમે દર્દી નહીં, તમે એમાં કાયદેસરના એના ઘરાગ છો, ગ્રાહક છુઓ, અથવા તો બલીના બકરા છુઓ, એ સેન્સમાં તમને ટ્રીટ કરવામાં આવે. એની હોસ્પિટલ તમે જુઓ, તમને જો કહેવામાં ન આવે કે આ હોસ્પિટલ છે તો તમને થાપ ખાઈ જાઓ કે આ 5 સ્ટાર હોટેલ છે. એ ક્યારે બને? એ આ પ્રકારની એક નેક્સસ છે, આખું સ્કેન્ડલ છે. બેંકો પાસેથી લોન લઈ, કારણ કે બેંકમાં પૈસા તમારા જેવા સામાન્ય માણસોના હોય છે, 2, 5, 5, 10,000 રૂપિયા માંડ ભેગા કર્યા હોય આપણે મરણ મૂડી. હવે એ બધી બેંકમાં જયારે ભેગું થાય, કચરો સમજી લ્યો. એટલે આ લોકો બધા, આવા લોકોને, આ બધા મિની માલ્યાઓ છે. એ બધા પોતાની પાસે જે એસેટ્સ હોય છે, એ એસેટ્સ ને 3-4 ગણી જે ગણાવીને દર્શાવીને એની પાસેથી મોટા પાયે 20, 25, 50 કરોડની લોન લઈને 5 સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલ બનાવે. અને પછી જે દર્દીઓ આવે એ હોસ્પિટલમાં આકર્ષવા માટે તેના લોકો શું કરે, જે ડોક્ટર્સની ટોળકી, કહું આ પ્રકારના ધંધાદારી જેવા હોય એની વાત કરું છું, જે ખ્યાતિ જેવા હોય તેની, એ ટોળકી શું કરે છે કે જેના નામાંકિત ડોક્ટરો હોય છે જે તે શહેરના, એ નામાંકિત ડોક્ટરોને કોઈ પણ ભોગે એનું પેકેજ નક્કી કરે કે ભાઈ તમને અમે આટલા લાખ કે આટલા કરોડ રૂપિયા વર્ષે પગાર આપીશું. મેં સાંભળ્યા પ્રમાણે રાજકોટમાં એવા 2-4 ડોક્ટરનું સાંભળ્યું છે જેનું કરોડોની ઉપરનું છે પેકેજ છે. હવે એ પેકેજ હોય એમાં પાછું ડીલ શું હોય, તમને 1-1.25 કરોડ પગાર વર્ષમાં આપીશું, પણ તમારે 5 કરોડનો ધંધો અમને લાવી દેવો. તમે વિચાર તો કરો, આ શબ્દ કેટલો ખતરનાક છે. કારણ કે એક ગ્રાહક, એક નાગરિક, એક દર્દ નારાયણ, એ ક્યારેક ધંધાદારી, ગ્રાહક કે બલીનો બકરો હોઈ શકે ખરો? અને તમે કોઈ પણ દર્દને આર્થિક રીતે કઈ રીતે મૂલવી શકો? તમારું કામ તો શું હોવું જોઈએ કે જે ઈશ્વરે તમને નિર્મિત કર્યા છે, જે બીજા કોઈને ખબર નથી પડતી એવી તમને ખબર પડે છે. એટલે તમને તો મિનિમમમાં મિનિમમ ખર્ચો થાય અને મેક્સિમમમાં મેક્સિમમ ફાયદો થાય એવી તમારી લાયકાત હોવાને કારણે લોકો તમને ભગવાન માનતા હતા. તમે અમને એક બીજો જીવ આપતા હતા, જીવન દાન તમે કરો છો એટલે અમે તમને જીવનદાતા ગણતા હતા. પરંતુ હવે તમને અમને ગ્રાહક કે બલીનો બકરો કે ગમે એવું ગણીને જયારે ટ્રીટ કરવા માંડો છો કે તમે તમારા પેકેજ છે એ પેકેજનું 5 ગણું વળતર આપવા તમે હોસ્પિટલ સાથે બંધાવ છો, ત્યારે જ નક્કી થઈ જાય કે તમને ડોક્ટર તરીકે એક અમારે ભગવાન કેવો, એ અમારી અંધશ્રદ્ધા છે હવે તો. પણ આ બધું જ ચાલશે. એમાં ખ્યાતિ હોસ્પિટલ જે છે એને અહીંયા રાજકોટમાં તમે જાણો છો, હમણાં જ શરૂ થયું હતું
ફલાણી બેબી કેર ડોક્ટર હતા મારું કે જે હતા તે મસરૂ. હવે એને તમે વિચાર કરો, નવજાત શિશુઓ ઉપર એટલા બધા સર્જરી કરી હતી, જી. બુદ્ધિ ખોટે ખોટી. શું કામ? સરકારી યોજનાઓનો કહેવાત રીતે લાભ લેવા લાભ માટે લેવા થઈ માટે. ગયો. આ સ્વાતિકમાં જે બન્યું હોસ્પિટલ, એમાં પણ એ જ થયું કે ફ્રી નિદાન કેમ્પ. આ ફ્રી નામનો શબ્દ જે ઇન્વર્ટેડ કોમામાં કહું છું ને, મફત, એ મફત શબ્દ એટલો ખતરનાક છે કે તમને સૌથી મોંઘામાં મોંઘું અગર કોઈ વસ્તુ પડતી હોય તો એ ફ્રી એટલે કે મફત નામની વસ્તુ હોય એ છે. નિદાન કેમ્પમાં તમને લઈ જાય, ફ્રી નિદાન કેમ્પ. હવે દુનિયામાં અત્યારે તો એવો માણસ ગોતવો એ ગોતરની આખા ઢગલામાંથી સોય શોધવા જેવું છે. નિરામય વ્યક્તિ ગોતવો તે, કારણ કે આ ફાસ્ટ ફૂડનો યુગ છે, પ્રદૂષિત વાતાવરણનો યુગ છે. એટલે આપણામાં કાંઈ ને કાંઈ તો હોવાનું જ. તમે ગમે તેની માથે હાથ મૂકો, એ એકાદ બે દર્દને તો પાળીને બેઠા જ હોય. પરંતુ હવે જ્યારથી સરકારે 5-5, 10-10 લાખ રૂપિયા સુધીના સારવારને મફત કરાવી દીધી છે, એને તો એમ કીધું કે 70 વર્ષથી વયથી ઉપરના વૃદ્ધો જે છે એ માનવામાં આવે કે ન કરે નારાયણને, એને કોઈ સાચવનારો ન હોય, આર્થિક સ્થિતિ એની બરાબર ન હોય, તો સરકારે કીધું આવા લોકોને 10 લાખ સુધીની સારવાર મફત. તો હવે આ લોકો જે આ મેં કીધું આ ખ્યાતિ ટાપની વાત કરું છું, જેની પાસે ડિગ્રી પર બોગસ ડિગ્રી, એ લોકો તો બિલ્ડર છે. એને હોસ્પિટલનું તૂત ઊભું કર્યું છે, બાકાયદેસર તૂત ઊભું કર્યું છે. અને બિલકુલ. એનામાં એ ભૂત સવાર થયું છે કે પૈસા કોઈ હિસાબે મળવા જોઈએ. માણસના સ્વાસ્થ્યનું જે થવું હોય તે થાય, નીતિમત્તાનું જે થવું હોય થાય, સરકારી ટેક્સનું જે થવું હોય થાય, આપણે લીધેલી લોનનું જે થવું હોય થાય, બધું આ મળતી હોય તો ભલે મળો. અમારે ઓલા કે ને કે વર મરો કન્યા મરો પણ ગોર બાપાનું તરભાણું ભરો, એ જે જૂની કહેવત છે, એમાં આ લોકો કે દર્દી મરો નીતિમત્તા મરો પણ અમારા બધાના તરભાણા ભરો. એ બી આ સ્વાતિ હોસ્પિટલો છે. અને આવી આ એક પકડાની છે, ચારેક વાર આવું છે. તમે વિચાર કરો, 7મ 8મમાં સેવ ગાંઠિયા બળદ મોહનથાળ અને એના તમે જુઓ ભાવ બાંધણા થાય છે, અને આપણે છાપામાં લખીએ છીએ કે સરકારે નક્કી કર્યું આનાથી વધારે રૂપિયાથી તમારે ગાંઠિયા ન વેચો, આનાથી વધારે રૂપિયામાં તમારે મોહનથાળ ન વેચો. ભલામણા ગાંઠિયા ભજીયામાં તમે હાથ નાખો તો આ જે પાપી લોકો કતલખાના ખોલીને બેઠા છે, તમે એમાં કેમ નિશ્ચિત નથી કે કિડની રિપેરિંગના આટલા પૈસા, માથું દુખે તો આટલા, આંખના મોતિયાના ફલાણા, આ દર્દ હોતા, નાક કાન ગળાના તમે લોકો તથાકથિત રીતે નિષ્ણાંત છો તો લખો ભાવ કે ભાઈ આના આટલા પૈસા, આના આટલા પૈસા. અને ઈ પાછું ડિસ્પ્લે કરાવડાવો અહીંયા મોટે પાયે. અને જો તમે સારું ન કરી શકો તો તમે, કારણ કે તમે ડિગ્રી ધારી પણ છુઓ, તમે પૈસા પણ લ્યો છો, તો તમે એની ફી કે જે સારવારની ખર્ચ હોય પાછું આપવું છે. એને બદલે તમે જુઓ અહીંયા તો 2 લોકો મરી ગયા છે તો એ હાથ ખખેડીને ઉભા થઈ ગયા, હજી 5 આઈસીયુમાં છે. ભગવાન એને ભલું કરે, થઈ જાય તો સારી વાત છે, જીવી જાય તો. એટલે આવી રીતે સરકાર શું કરે છે અત્યારે, હવે એમ કે એની હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી નાખે. એટલે ભાઈ એના શું ફેર પડે ભલામણા? એના ગળામાં ગાળીઓ કેમ નથી આપતા? એનું લાયસન્સ તમે રદ કરી દો એટલે બે જે લાશ પડી ગઈ છે, 2 લોકો ગુજરી ગયા છે, ઈ બેઠા થઈ જવાના ખરા? એના પરિવારને હાશકારો થવાનો છે. ચાલો ભાઈ લાયસન્સ, હવે હોસ્પિટલ કેન્સલ થઈ ગઈ એટલે આપણે ઉપાધિ મટી ગઈ, આપણા 2 પરિવાર જે ગુજરી ગયા એનું વળતર વળી ગયું. આવું કોઈ બને ક્યારે? 100% એને જે ડોક્ટર છે એને લોકોની સાથે ભયંકર આ માનવ હત્યાનો સપરાધ, એટલે કે જાણકારી સાથે માનવ હત્યા કરવામાં આવી એ પ્રકારનો અપરાધનો ગુનો દાખલ કરવો જોઈએ. એટલે આજે ધડારૂપ સજા આપણે વારંવાર કહીએ છીએ ને કે સરકાર પાસે એક જ કેસેટ છે, પ્રજા એક જ માગણી કરે છે દરેક કિસ્સામાં. પછી રેપકાંડ હોય, મોટી ચોરી હોય, બીજો કોઈ ક્રાઇમ હોય, ખૂન હોય, લૂંટ હોય, કે ભાઈ ધડારૂપ સજા કરો. અને સરકાર શું કે છે સામે એક જ કેસેટ, કોઈ ચમરબંધીને નહીં છોડાય. આ જે બહુ મોટો જોક થઈ ગયો છે, એ જોકને કારણે આ લોકો જે છે, સરકાર જે છે એ પણ હાસ્યાસ્પદ બની ગઈ છે. તમે કોઈ પણ શાહબુદ્દીન રાઠોડને સાંભળ્યો કરતા તમે આ એક ડાયલોગ સાંભળી એટલે અડધી કલાક ખડખડાટ હસી પડશો કે ભાઈ અમે ચમરબંધીને છોડશું નહીં, પણ તમે કોઈને પકડ્યા તો છે નહીં. એટલે આવી વાત છે. બીજું ડોક્ટર તમે જુઓ, સરકાર શું નથી કરતી, ડોક્ટરે ક્યારેય પોતાની જાહેરાત કરવાનો, પીએસઆઈ કે પોલીસ કે જજ કોઈ જાહેરાત કરી શકે ખરા કે ભાઈ આજથી હું જજ છું, ફલાણી હવે હું બધા ચુકાદા સારી રીતે આપીશ? એવું હોય? જજે બહાર નીકળવાનું ન હોય, બહુ લોકોની વચ્ચે ભળવાનું પણ ન હોય. પીએસઆઈ થી માંડીને ડીસીપી કક્ષાના કે જે પોલીસમાં ખાખી વર્દીધારી છે એને કહેવાય નહીં કે હું કડક પોલીસ વાળો આવી ગયો છું, હવે કોઈ કઈ કરતા નહીં તો આમ ને તેમ. એવું ના હોય તો પણ આપણે જાણીએ છીએ કે મોટા મોટા છાપાઓમાં આવે છે, મોટા હોર્ડિંગ પર મારે છે, અને એ બધું આપણને દેખાય છે તો તંત્ર હું એને મોતિયો આવી ગયો છે. આ બધા જ લોકોને મોતિયો આવી ગયો છે, આર્થિકનો મોતિયો આવી ગયો છે, અરાજકતાનો મોતિયો આવી ગયો છે, સાઠગાંઠનો મોતિયો આવી ગયો છે, મિલીભગતનો. એટલે ગરીબ પ્રજા ગુજરાતની જે પીડાઈ રહી છે. જી ભરતદાન.
બિલકુલ સર, સત્ય વાત કરી. ખૂબ ખૂબ આભાર એટલી વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા. નમસ્કાર. તો આ હતા જગદીશ Thank મહેતા you. સર, જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ સફેદ કપડામાં દેખાતા જે ડોક્ટરો છે કદાચ હવે શૈતાનો બની ગયા છે. સાથે જે રીતે ગઈકાલે ગોંડલમાં તુલસીમાં યોજાયા હતા, મુખ્યમંત્રી હાજર રહ્યા હતા, તેના વિશે પણ વાત કરી. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.